તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। આજ આપણે IFB વોશિંગ મશીન 7.5 kg આપણે એનું મેનુ સમજાવવાના છે। ઓટો ડોરની અંદર એટલે પુશ ડોર 3 સેકન્ડમાં દરવાજો ખુલી જાય છે। પહેલા આપણે મશીન ઓન કરવા માટે પાવર ઓનનું બટન દબાવવાનું છે। પાવર ઓન કર્યા બાદ આપણે અહીંયા કેમાં કયા પ્રોગ્રામમાં કપડાં ધોવા છે એ આપણે સમજાવવાનું છે। જેમ છે મિક્સ છે, જો અહીં તમારે લાઇટ થાય છે મિક્સ, સેન્ટેટિક ડેલી, કોટન નોર્મલ, કોટન ઇકો પ્લસ, બેટિંગ, કેન્ડલ વોશ। પછી આપણે આ સાઈડ આવી તો શું છે રેન સ્પિન, સ્પિન ડ્રાય, બેબી વોશ એન્ડ વોલ, એક્સપર્ટ વોશ એટલે 5 કપડાં ધોવાય। હવે તમારે રોજ લુગડું ધોવાનું છે। આપણે આ મેનુ મશીનના મોડલ ઉપર આપણે અલગ અલગ મેનુમાં ફેરફાર આવે છે। હવે આપણે રોજ કપડાં ધોવાના હોય તો મિક્સ સોલિડ છે, સેન્ટેટિક ડેલી એટલે એ રીતનું લુગડું આવે। અને નકરા કોટનના કપડાં હોય તો ખાલી કોટનમાં ધોવાના હોય। કોટન ઇકો પ્લસ એટલે સ્ટોનવાળું લુગડું, બીજું એમાં કાંઈ આવતું નથી। બેડિંગ અને બેટિંગ એટલે ઓસાડ, ગોદડા, તાબડા, સાદર, એમાં તો એમ તો આ નાના બાળકો માટે કેન્ડલ એટલે બાળકો હાવ નાના, રેન સ્પિન એટલે ડોળ કાઢવું એટલે ખાલી કપડામાં ડોળ નીકળશે, સ્પિન એટલે શું કહું બેબી વોશ એટલે આ 8 થી 10, 12, 13 વર્ષ છોકરા માટે છે, વોલ એટલે શિયાળાના સ્વેટર અને નાનામાં નાનો પ્રોગ્રામ 15 મિનિટનો। જો આમાં 30 ડિગ્રી ગરમ પાણી થાય, 800 RPS અને 15 મિનિટ। આપણે મિક્સનો પ્રોગ્રામ લઈશ 1 કલાક 43 મિનિટ અને આપણે કરી શકીએ સ્ટાર્ટ। આ મશીન આપણું ઓન થઈ ગયું છે। ઓન થાય એટલે તમારે અહીંયા લાઇટ થાય છે, જોઈ શકો છો। આ મારું મશીન ઓન। ત્યાં પાણી લઈ છે।